હેલો ગાઈસ, આજ હવે અમે આવી ગયા માંગરોળના બંદરે. આજ તમને બતાવી કે મચ્છિયારા કઈ રીતે પકડે. અને બીજું, અત્યારે દરિયો બહુ તોફાની છે, તો એ મચ્છિયારા એના જીવના જોખમે મચ્છી પકડી આવશે, એનું ગુજરાણ લાવે. મચ્છી આ રીતે નીકળે, એ રીતે તમે જોઈ શકો છો. મચ્છી કાઢે ઝારમાંથી. અત્યારે તાજી મચ્છી આવી છે માંગરોળ બંદર. માંગરોળ અત્યારે બંદરે છીએ અમે બારા, અને બહુ સરસ રીતે અત્યારે સમુદ્રના કાંઠે મજા આવે છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો બોટું આવી ગયું છે. આમ તો ફેસિંગ કહેવાય, બોટું તો મોટી હોય ને કે આ નાની ફેસિંગ હોય. નાના ટૂંકમાં મચ્છિયારા આનો ધંધો કરે છે, અને એનો ગુજરાણ એમાં હાલે છે. અને મોટી શિફ્ટ આવે એને બહુ મોટી બોટું કહેવાય. આ નાના ફેસિંગ કહેવામાં આવે છે આને. અને આ લોકો મચ્છીનો વ્યવસાય સારું એમાં એને મળે છે. આ રીતે જારીમાં મચ્છી આવે છે, અને આ લોકો એને કાઢી પછી બજારમાં સેલ કરે છે. કેવો મારો વિડીયો લાગે એવો શેર કરજો અને કમેન્ટ કરજો. બીજું કયો, જય હિન્દ, જય ભારત. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ.